મહારાષ્ટ્રની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં પોતાનો ચુકાદો આપશે। તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો નિર્દેશ આપ્યો હતો। આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે। આવી સ્થિતિમાં આજે નિર્ણય આવે તેવી આશા છે। મહારાષ્ટ્ર એસેમ્બલી અનુસાર નાર્વેકર સાંજે 4 વાગે ચુકાદો સંભળાવશે, જે રાજકારણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। દેશમાં કોરોનાના કેસમાં સહેજ ઘટાડો થયો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 475 કેસ નોંધાયા છે। મહારાષ્ટ્રમાં JN.1ના સૌથી વધુ 250 કેસ નોંધાયા છે, જ્યારે કર્ણાટકમાં 199, કેરળમાં 148 અને ગુજરાતમાં 36 નવા મામલા સામે આવ્યા છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3919 પર પહોંચી ગઈ। મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવિન્દ્ર વાયકર અને તેમના સાથીઓના જુદા જુદા 7 સ્થળો પર ઈડીએ કાર્યવાહી કરી હતી। ઈડીએ આ કાર્યવાહી જોગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના મામલે કરી હતી। તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડામાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રામ મંદિરને લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હું એવા ઉત્સવમાં વિશ્વાસ રાખું છું કે તમામને સાથે લઈને ચાલે અને તમામ લોકો વિશે વાત કરે। ધર્મ અને આસ્થા ખૂબ જ અંગત અને વ્યક્તિગત મુદ્દો છે। અમે સામૂહિકતામાં માનીએ છીએ। જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ધાર્મિક વિભાજન નહીં થવા દઉં। મમતાએ વધુમાં જણાવ્યું કે અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી। ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી દેશના 58મા ક્રિકેટર બન્યા છે, જેમને નેશનલ સ્પોર્ટ્સમાં એવોર્ડમાં અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો છે। દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શમીને આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા। શમી ઉપરાંત દેશમાં અન્ય રમતો સાથે સંકળાયેલા 25 ખેલાડીઓને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારીએ જણાવ્યું કે ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા માટે ઘણા રાષ્ટ્રોએ તેમના વિશેષ રાજદૂત મોકલવાના પ્રસ્તાવ રજૂ કર્યા હતા। ચીને પણ બંને દેશમાં પોતાના ઉપમંત્રી મોકલવાની ભલામણ કરી હતી, જેનો ભારતે અસ્વીકાર કર્યો હતો। ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન નીતિઓના આધારે નહીં પરંતુ સ્વાર્થના આધારે રચવામાં આવ્યું છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં ઉત્તર પ્રદેશમાં સપા, બંગાળમાં મમતા બેનર્જી, પંજાબ દિલ્હીમાં કેજરીવાલ કોંગ્રેસને સમાપ્ત કરવા માંગે છે। લોકસભાની કુલ બેઠકો પૈકી લગભગ 10% બેઠકો કોંગ્રેસને આપવામાં આવશે। કોંગ્રેસને સમાપ્ત કરવાનું કાર્ય વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં રચવામાં આવી રહ્યું છે। સીપીઆઈ પાર્ટીના નેતા ડી રાજાએ જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને મૂળ હેતુ દેશને બચાવવાનો છે। દેશને બચાવવા માટે ભાજપને હરાવવું ખૂબ જ જરૂરી છે। આ માટે ભાજપને હરાવો દેશનો બચાવોના સૂત્રો પર સહમત થયા છે। વર્તમાન સમયમાં વિપક્ષી દળના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે। ઈડી, સીબીઆઈ સહિત અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ થકી વિપક્ષી દળના નેતાઓને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરાય છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં રાજ્ય સ્તર પર બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા ચાલી રહી છે। આ સ્થિતિ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ અને શરદ પવાર વચ્ચે બેઠક પણ થઈ શકે છે। મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે જણાવ્યું કે મહાવિકાસ અઘાડીમાં ખૂબ જ સરળતાથી બેઠકોની વહેંચણી મુદ્દે નિર્ણય લેવાશે। અમે આ બાબતે ચર્ચા કરી ચૂક્યા છે। મહારાષ્ટ્રમાં મેરિટના આધારે સીટ શેરિંગ કરાશે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ દેશના લોકો રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતા નથી। ચૂંટણી નજીક આવી રહી છે અને આ માટે સમય સંગઠન પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ તેઓ યાત્રા કરી રહ્યા છે। આ યાત્રામાં રાહુલ એવા નિવેદનો પણ આપશે જેના કારણે દેશનું મનોરંજન પણ થશે અને કોંગ્રેસની ટીકા પણ થશે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથે જણાવ્યું કે રામ મંદિર દરેકનું છે। મંદિરનું નિર્માણ કાર્ય સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ થયું છે, તો આમાં શ્રેય લેવાનો સવાલ ઉઠતો જ નથી। કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હતી, એટલે કોર્ટના ચુકાદા બાદ મંદિર નિર્માણની જવાબદારી તેમની છે। રામ મંદિર સમગ્ર દેશવાસીઓનું છે અને તેના પર તમામ લોકોનો અધિકાર છે।
ગોવામાં માતા અને બાળકના સંબંધોને લાંછન લગાડે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. બિઝનેસ વુમેન માતાએ પોતાના જ પુત્રની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી મહિલાની ઓળખ સૂચના શેખ તરીકે થઈ છે, જે બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ કંપનીની ફાઉન્ડર અને સીઈઓ છે. ભારતીય કુસ્તી સંઘને લઈને ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો હતો. અત્યાર સુધીમાં આંદોલન કરનારા અને પોતાનું સન્માન પરત કરનારા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટની સામે જ વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક યુવા પહેલવાનોએ જંતર મંતર ખાતે ઓલિમ્પિક વિજેતા રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના શિવસેના છોડનારા 16 ધારાસભ્યો અંગે નિર્ણય જાહેર કરવાના છે. તેથી રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. શિવસેનામાં ભંગાણ પાડીને ભાજપ સાથે હાથ મિલાવનારા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથે અરજી કરી છે. સ્પીકર બુધવારે 4 વાગે નિર્ણય જાહેર કરે એવું મનાય છે. સૂત્રોનું કહેવું છે કે નિર્ણય શું આવશે એ નક્કી જ છે. ભાજપના સ્પીકર શિંદે સહિતના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે એ શક્ય નથી. એ જોતા આ મુદ્દે નવો કાનૂની જંગ ખેલવાના અરધાણ છે. દિલ્હીની 7 બેઠકો અને પંજાબની 13 બેઠકો મળીને લોકસભાની 20 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલ બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં કોંગ્રેસે દિલ્હીમાં આપના જુનિયર પાર્ટનર બનવાનું સ્વીકાર્યું છે, પણ સામે પંજાબમાં આપ જુનિયર પાર્ટનર બને એવી માંગ મૂકી છે. દિલ્હીની 7 બેઠકોમાંથી કોંગ્રેસ 3 અને આપ 4 પર લડે, જ્યારે પંજાબની 13 બેઠકોમાંથી આપ 5 અને કોંગ્રેસ 8 બેઠકો પર લડે એવી દરખાસ્ત કોંગ્રેસે મૂકી છે.